ડિયર સ્ટુડન્ટ્સ, વંદે માતરમ. ચેન્જ ધ ટેક્સ્ટ ટોપિકમાં આપણી ગાડી પૂર જોશમાં ચાલી રહી છે. ત્યારે હવે ચેન્જ ધ ટેક્સ્ટ પાર્ટ 5 એન્ડ લાસ્ટ ચેન્જ ધ વોઇસ જોઈએ. મિત્રો, વારંવાર સૂચના આપું છું કે યાદ રાખજો કે સ્ટાન્ડર્ડ 9 to 12 બધી જ પરીક્ષામાં ચેન્જ ધ ટેક્સ્ટ ટોપિક આવવાનો જ છે. જો જે સ્ટુડન્ટ્સ સ્ટાન્ડર્ડ 9th વાળા હોય એ તો ખાસ અત્યારે જ બહુ ડીપમાં જ આનો અભ્યાસ કરી લેજો, કારણ કે આને આ જ થિયરી, આને આ જ ફકરા ફરી પાછા 10th 11th અને 12thમાં તમારે શીખવા પડશે. અને જે સ્ટુડન્ટ્સ 10th 11th 12th વાળા છે એ લોકો બરાબર આનું રિવિઝન કરી લેજો. તો ચેન્જ ધ વોઇસ શીખતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું, કઈ કઈ જગ્યાએ આપણા માર્ક્સ કપાય, એ બધી જ ચર્ચા હવે આપણે કરશું. વિદ્યાર્થી મિત્રો, આ ટોપિકમાં એક્ટિવમાંથી પેસિવ વોઇસ અથવા તો પેસિવમાંથી એક્ટિવ વોઇસ બેમાંથી ગમે તે પૂછાઈ શકે. પણ સ્ટાર્ટ લાઈક ધીસ એકવાર જોઈ લેવું આપણે. સ્ટાર્ટ લાઈક ધીસ પણ આપેલું હોય અથવા સ્ટાર્ટ ધીસ વે પણ આપેલું હોય. એ તમે જોઈ લ્યો એટલે આપણને આઈડિયા આવી જાય કે એક્ટિવ વોઇસનો ફકરો છે કે પેસિવ વોઇસનો ફકરો છે. છતાંય પેસિવ કે એક્ટિવ વોઇસનું વાક્ય ઓળખવું સાવ સહેલું છે. આપણે અંદર ચર્ચા કરવાની જ છે. એટલે એક્ટિવમાંથી પેસિવ પૂછાય કે પેસિવમાંથી એક્ટિવ પૂછાય, આપણને જરાય ચિંતા કરવાની નથી. આ ટોપિક આપણે એકદમ ઊંડાણપૂર્વક અગાઉ શીખી ગયા છીએ. એટલે અહીં આ ટોપિક ટૂંકમાં જ શીખીશું અને બોર્ડની પરીક્ષામાં જે જે ફકરા પૂછાઈ ગયેલા છે એનો પણ આપણે અભ્યાસ કરવાનો છે. લગભગ દર વખતે, જો અપવાદ બાદ કરતા, એટલે હું લગભગ શબ્દ વાપરું છું, બરાબર, દર વખતે 10th અને 12thમાં એક્ટિવ પેસિવનો એક ફકરો તો હોય જ છે. ક્યારેક અપવાદરૂપ કેસ બાદ કરતા જ નથી આવતું. અને આમેય મિત્રો કે આપણે ડે ટુ ડે આપણું કોન્વર્સેશન જે હોય તેમાં એક્ટિવ પેસિવ વોઇસ ટોપિકનું બહુ જ મહત્વ છે. આપણે એક્ટિવ પેસિવ વોઇસ ટોપિક એકદમ ડીપમાં એક એક કાર્ડ પ્રમાણે શીખવાડેલો જ છે. જો તમે એ ટોપિક ડીપમાં શીખ્યો ન હોય તો આઈ બટન પર પહેલા ક્લિક કરો અને પહેલા એ ટોપિક ડીપમાં શીખી લ્યો, પછી આ ટોપિક શીખવાની બહુ મજા આવશે. છતાં અહીંયા આપણે આખા એક્ટિવ પેસિવ વોઇસનું રિવિઝન, જે આપણે બાર કાર્ડ આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં આવે છે એ બધાનું રિવિઝન આપણે ટૂંકમાં અહીંયા કરશું અને બોર્ડમાં પૂછાઈ ગયેલા ફકરા પણ જોઈ લઈએ. ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે એક્ટિવ પેસિવ વોઇસ ટોપિકને ટૂંકમાં શીખવાની કોશિશ કરીએ. જો અહીંયા તમને બોક્સમાં પેલા કાર્ડનું નામ, પછી આવશે એફર્મેટિવ એટલે કે હકાર વાક્ય, નેગેટિવ સેન્ટેન્સ નકાર વાક્ય અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય. આ રીતે તમને બધા જ કાર્ડમાં સમજાયેલું આવશે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ, એનું એક્ટિવ વોઇસમાં કે કેવું હોય, જો આઈ ઈટ ફૂડ. હવે અહીંયા ખાલી હું વર્બ પણ તમને આપી શકત કે અહીંયા મૂળરૂપ તો એમિઝાર પ્લસ ભૂતકૃદંત, પણ એના કરતાં એક્ઝામ્પલ થ્રુ તમને શીખવાની મજા આવશે. જો આઈ ઈટ ફૂડ, એનું પેસિવ વોઇસ કેમ થયું? ફૂડ ઇઝ ઇટન બાય મી. હવે અહીંયા તમને બાય મી કેમ આવ્યું એ જ ખબર ના હોય તો તમારે ડીપમાં ટોપિક શીખવો જ પડશે. આ જ વાક્યનું નેગેટિવ કેમ થયું? જુઓ, આઈ ડોન્ટ ઈટ ફૂડ, તો એનો જવાબ થયો ફૂડ ઇઝ નોટ ઇટન બાય મી. એનું જ ઇન્ટ્રોગેટિવ જુઓ, ડુ આઈ ઈટ ફૂડ, તો ડુ ડઝની જગ્યાએ એમિઝાર આવવા જ જોઈ, પણ કર્મ મુજબ તો કર્મ છે ફૂડ, તો ફૂડ પ્રમાણે આવ્યું ઇઝ, તો ઇઝ ફૂડ ઇટન બાય મી. આ રીતે ધારી લો કે વાક્ય આવું, ચલો અહીંયા જો, શી ઇટ્સ એપલ્સ, શી ઇટ્સ એપલ્સ, તો આનું પેસિવ સામ થાય. જો એપલ્સ આર ઇટન બાય હર. મિત્રો, આ પણ આપણને આવડવું જરૂરી છે. આ તો એક એક્ઝામ્પલ મેં લખેલું છે. આ રીતના વાક્ય તો કેટલા બધા આવી શકે. એટલે આ રીતે તમે વાક્ય બનાવવાની કોશિશ કરજો, જેથી તમને એમિઝારની ખાસ આપણી ભૂલ ના પડે કે કર્મ બહુવચન હોય તો આર આવશે, કર્મ એક વચન હોય કે પ્રવાહી હોય તો ઇઝ આવશે. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય જુઓ, આઈ એટ ફૂડ, એ ભૂતકાળ આવી ગયું તો ફૂડ વોઝ ઇટન બાય મી.
મિત્રો આમ તમે જુઓ ને તો અહીંયા ઇઝ હતું, ઇઝની બદલે આવ્યું વોઝ. અહીંયા આટલો જ ફેર છે. તમને એકવાર વર્તમાન કાળ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજાઈ ગયો ને પછી માત્ર ને માત્ર ક્રિયાપદમાં ફેરફાર કરતા જાવ એટલે કંઈ વાંધો ના આવે. એટલે જો આપણે એક્ટિવ પેસિવ વોઇસ ટોપિક શીખવાડેલો છે ને એમાં વર્તમાન કાળમાં થોડીક વાર લગાડેલી છે આપણે, પછી તો બધાય કાળ એકદમ સ્પીડમાં જાય. આઈ ડિડન્ટ ઇટ ફૂડ, એનો આન્સર જુઓ, ફૂડ વોઝ નોટ અથવા વોઝન્ટ ઇટન બાય મી. એનું ઇન્ટ્રોગેટિવ ડીડ આઈ ઇટ ફૂડ, તો ડીડની જગ્યાએ વોઝ કહેવાય આવું જ જોઈ, તો ડીડની જગ્યાએ વોઝ આવ્યું કારણ કે ફૂડ એક વચન છે. વોઝ ફૂડ ઇટન બાય મી, તો અહીંયા હતું ઇઝ ફૂડ કારણ કે ડુ હતું, તો ડુ પ્રમાણે આવ્યું ઇઝ ને ડીડ પ્રમાણે આવ્યું વોઝ. સો સિમ્પલ મિત્રો. સિમ્પલ ફ્યુચર ટેન્સ આઈ વિલ ઇટ ફૂડ, તો ફૂડ વિલ બી ઇટન બાય મી. અહીંયા શું હતું જો, વિલ પ્લસ મૂળરૂપ, તો પેસિવ વોઇસની થિયરી મુજબ વિલ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત. એ બીજું એક્ઝામ્પલ લઈએ જો આપણે એમ કહીએ હી કેન સિંગ સોંગ્સ, હી કેન સિંગ સોંગ્સ, તો સોંગ્સ પછી અહીંયા છે કેન સિંગ, તો કેન સિંગની જગ્યાએ આવે કેન બી સંગ. સોંગ્સ કેન બી સંગ બાય હિમ. આ બીજું એક્ઝામ્પલ થયું. આવા તો મિત્રો હજારો એક્ઝામ્પલ લઈ શકીએ આપણે અહીંયા તો. આઈ વોન્ટ ઇટ ફૂડ, આ વોન્ટ એટલે કે વિલ નોટ નું શોર્ટ ફોર્મ. આ ડોન્ટ, ડુ નોટ, ડીડન્ટ, તો ડીડ નોટ, એમ વોન્ટ છે એ વિલ નોટ છે, ખાસ ધ્યાન રાખજો. આઈ વોન્ટ ઇટ ફૂડ, તો ફૂડ વોન્ટ બી ઇટન બાય મી. વિલ આઈ ઇટ ફૂડ, તો વિલની જગ્યાએ વિલ જ રહેવું જોઈએ. સહાયકારક ક્રિયાપદમાં બાળકો એક મોટું સુખ છે આપણને કે સહાયકારક ક્રિયાપદ જે હોય ને તે એમને એમ રહે. આ વર્તમાન કાળ અને ભૂતકાળ આ બે જ કાળનો પ્રશ્ન છે આપણો કે ડુડઝ હોય ને તો ડુડઝની જગ્યાએ એમિઝાર, ડીડ હોય તો ડીડની જગ્યાએ વોસ કે વેર આવવું જોઈએ. બાકી બધા જ કાળમાં સહાયકારક ક્રિયાપદ જે હોય ને એ જ કેટેગરી એમને એમ રહે. તો વિલ આઈ ઇટ ફૂડ, તો જવાબ થયો વિલ ફૂડ બી ઇટન બાય મી. આપણે ભવિષ્યકાળમાં શીખાતા કે પેસિવ વોઇસમાં બી પ્લસ ભૂતકૃદંત એ ખાસ મહત્વનું છે. હવે આવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. આમાં શોર્ટમાં વાત કરી દઉં તો એમ હોય કે એમિઝાર પ્લસ આઈએનજી હોય. જો એમિઝાર પ્લસ આઈએનજી આવશે તો પેસિવ વોઇસમાં આવી જાય એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ ભૂતકૃદંત. આ ખાલી ટેન્સ તમે શોર્ટ મગજમાં રાખો ને તોય વાંધો ના આવે. જો કે સાદો વર્તમાન કાળ હોય તો શું હોય, તો એક્ટિવ વોઇસમાં હોય મૂળરૂપ, તો પેસિવ વોઇસમાં શું આવે તો કે એમિઝાર પ્લસ ભૂતકૃદંત. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં શું હોય એક્ટિવ વોઇસમાં, તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય. પેસિવ વોઇસમાં શું આવે, વોઝ વેર પ્લસ ભૂતકૃદંત. સિમ્પલ ફ્યુચર ટેન્સ, આ જો રિકેપ કરી આ મગજમાં આપણને ફરતું જ જઈએ તો જરાય વાંધો ના આવે. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં હોય સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળરૂપ, પછી કેન ડુ હોય, વિલ ડુ હોય, મસ્ટ હેલ્પ હોય, ગમે તે હોય ને સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળરૂપ હોય ને તો પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત એ આવી જવું જોઈએ. એમ ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ આઈએનજી, તો પેસિવ વોઇસમાં એમિઝાર પ્લસ બીઇંગ પ્લસ ભૂતકૃદંત. આ જોવું પડે. જો આઈ સાથે એમ છે તો ફૂડ સાથે ઇઝ આવ્યું, પણ બીઇંગ પ્લસ ભૂતકૃદંત ઈ કોમન રહેવું જોઈએ. નેગેટિવ આઈ એમ નોટ ઇટિંગ ફૂડ, તો ફૂડ ઇઝ નોટ બીઇંગ ઇટન બાય મી. આમાં કઈ ચિંતા છે નહીં, માત્ર નોટ એની જગ્યા આવી જાય. ને પ્રશ્નાર્થમાં ચિંતા નહીં કે ટુ બીનું રૂપ શરૂઆતમાં હોય તો પેસિવ વોઇસમાં પણ ટુ બીનું રૂપ શરૂઆતમાં જ રહે, એટલો જ ફેર. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પાસ્ટ માત્ર એમિઝાર અને વોઝ વેર નો જ ફેર. જો અહીંયા છે એમ ઇટિંગ તો અહીંયા આવ્યું વોઝ ઇટિંગ, તો અહીંયા તું ઇઝ બીઇંગ ઇટન તો અહીંયા આવી ગયું વોઝ બીઇંગ ઇટન. મતલબ કે એક્ટિવ વોઇસમાં એમિઝાર હોય તો પેસિવ વોઇસમાં એમિઝાર જ રહે. આમાં કાળ ના બદલે, ભૂલતા નહીં. ઘણા વિદ્યાર્થી મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચ યાદ આવી જાય એને, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં શું જોઈએ કે એમિઝારનું વોઝ વેર કરતા હોય આપણે. ખાસ ધ્યાન રાખજો અહીંયા કાર્ડ ચેન્જ ન થાય. આઈ વોઝ નોટ ઇટિંગ ફૂડ, તો ફૂડ વોઝ નોટ બીઇંગ ઇટન બાય મી. વોઝ આઈ ઇટિંગ ફૂડ, તો વોઝની જગ્યા વોઝ આવવું જ જોઈએ. એટલે વોઝ કેવેર જોવા પડે આપણે. પણ અહીંયા તો શું છે કે આઈ સાથે પણ વોઝ આવે અને ફૂડ સાથે પણ વોઝ આવે, એટલે ફેર ના આવ્યો. પણ જો આ ક્યાં હોત ને કે વોઝ આઈ ઇટિંગ એપલ્સ, આમ વાક્ય હોત તો આમ થાત કે વેર એપલ્સ, કારણ કે એપલ્સ બહુવચન હોય તો અહીંયા વેર મૂકવું પડે. અહીંયા તો ફૂડ છે એટલે વોઝ ફૂડ
being eaten by me. Continuous future, ચાલુ ભવિષ્યકાળ, I will be eating food. તો ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ ન થાય, એટલે માત્ર એક્ટિવ વોઇસના વાક્ય જોઈ લ્યો. I won't be eating food અને will I eating food, આનું પેસિવ વોઇસ થતું નથી કારણ કે આમાં જ બી આવી ગયું. તો બી તો હકીકતમાં ઇન્ડિકેટર છે પેસિવ વોઇસનું, એટલે ચાલુ ભવિષ્યકાળનું પેસિવ વોઇસ થતું નથી. હવે જોઈએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. શોર્ટમાં યાદ કરી લઈ તો પૂર્ણ વર્તમાન કાળમાં તમને આવશે એક્ટિવ વોઇસમાં હેવ કે હેઝ પ્લસ ભૂત કૃદંત. તો પેસિવ વોઇસમાં કરવાનું હેવ હેઝ પ્લસ બીન પ્લસ ભૂત કૃદંત. પણ જોવું પડે તમારે કે જો આઈ સાથે હેવ છે, આઈ હેવ ઇટન ફૂડ, તો પેસિવ વોઇસ કેમ થયું? ફૂડ હેઝ બીન ઇટન બાય મી, વચ્ચે માત્ર બીન મૂકી દો, પેસિવ વોઇસ થઈ ગયું તમારું. આ ત્રણેય કાળના આ પરફેક્ટ ટેન્સનું એક મોટું સુખ ઈ છે કે આમાં તમને ભૂત કૃદંત એટલે કે V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ એ તમને આપેલા જ આવશે આમાં. પણ પૂર્ણ વર્તમાન કાળ હોય ને તો હેવ કે હેઝનું ધ્યાન રાખવાનું. જો આઈ સાથે હેવ છે તો ફૂડ સાથે હેઝ થઈ ગયું. એ ફરી પાછો જૂનો અને જાણીતો જ નિયમ છે આપણો કે ત્રીજા પુરુષ એક વચનમાં હેઝ આવે, બાકી બધે હેવ આવે. I have not eaten food, તો જવાબ થયો food has not been eaten by me. Have I eaten food, તો has food been eaten by me. સિમ્પલ છે. જો મિત્રો કાંઈ નથી, માત્ર been ભૂત કૃદંતની આગળ આવી જાય એટલો જ ફેર. આ કાળ તો સાવ સહેલો. જો આમાં શું હોય? હેડ પ્લસ ભૂત કૃદંત, તો પેસિવ વોઇસમાં થઈ જાય હેડ પ્લસ બીન પ્લસ ભૂત કૃદંત. બીજું કાંઈ નહીં, હેડનું તો હેડ જ રાખી દેવાનું. આમાં તો હજી જોવું પડે આપણે કે હેવ મૂકવું કે હેઝ મૂકવું. ત્રીજો પુરુષ એક વચનમાં પાછા હી શીટ યાદ કરવા પડે. આમાં તો કશું જ નહીં. એમાં પેલું જ નહીં. જો બીજું વાક્ય તમને દઉં કે વી હેડ બોટ એ હાઉસ, તો એ હાઉસ હેડ બીન બોટ બાય અસ. એમને બીજું કાંઈ નહીં. આઈ હેડ નોટ ઇટન ફૂડ, તો ફૂડ હેડ નોટ બીન ઇટન બાય મી. હેડ આઈ ઇટન ફૂડ, હેડ ફૂડ બીન ઇટન બાય મી. હેડ વાક્યની શરૂઆતમાં એક્ટિવ વોઇસમાં આપેલું હોય તો પેસિવ વોઇસમાં ત્યાં ને ત્યાં જ રહે. પરફેક્ટ ફ્યુચર જુઓ હવે, પૂર્ણ ભવિષ્યકાળ. આઈ વિલ હેવ ઇટન ફૂડ, મેં ખોરાક લીધેલો હશે અથવા ખાધેલો હશે. તો ફૂડ, જો વિલ હેવનું વિલ હેવ એમ નામ, માત્ર ભૂત કૃદંતની આગળ બીન આવી જાય. આગળ જેવો જ નિયમ બધામાં એમ છે જો કે પેસિવ વોઇસમાં ભૂત કૃદંતની આગળ બીન આવી જાય. I won't have eaten food, તો food won't અથવા will not have been eaten by me. અહીં won't પણ ચાલે અને will not પણ ચાલે, ચિંતા ના કરતા કાંઈ. will I have eaten food, તો will નું will એમ નામ, પછી કર્મ અને have been eaten ભેગું રાખવાનું. ઘણા વિદ્યાર્થીઓને ભૂલ આમ પડે, જો ઘણા આમ કરે કે will have food been eaten, એમ ના ચાલે. હેવ બીન ઇટન અથવા હેડ બીન ઇટન એ બધું જ ભેગું રાખવાનું છે. તો મિત્રો આ કાળની ટૂંકમાં સમજૂતી થઈ આપણે. ફરી એકવાર કહી દઉં છું, જો ડીપમાં આ ટોપિક શીખવો હોય તો એક્ટિવ પેસિવ વોઇસ ટોપિક જો શીખવાડેલો છે જ આપણે, એ શીખી લેજો. ચલો હવે આપણે પરીક્ષામાં આ ફકરા કેમ પૂછાય તે જોઈએ. જો મિત્રો પરીક્ષામાં આપણને આ રીતે પેરેગ્રાફ આપેલો હશે અને સ્ટાર્ટ ધીસ વે પણ આપેલું હશે. તો જોઈએ પેરેગ્રાફ નંબર 1 આપણો કે વી લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ્સ ઇન ધ સ્કૂલ. આપણે હંમેશા સ્ટાર્ટ ધીસ વે આપેલું હોય ને એમાં સૌથી પહેલાં આપણે પહેલું વાક્ય જોઈ લેવાનું. ત્યાં આપણને આઈડિયા આવી જશે કે આ વાક્યમાં આપણે એક્ટિવમાંથી પેસિવ કરવાનું છે કે પેસિવમાંથી એક્ટિવ. જોઈએ વી લર્ન ડિફરન્ટ સબ્જેક્ટ્સ, તો વી કર્તા, લર્ન ક્રિયાપદ, ડિફરન્ટ સબ્જેક્ટ્સ કર્મ. આ કર્તા ક્રિયાપદ કર્મ મતલબ કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, આ SVO આપણી રચના થઈ ગઈ. આપણે સ્ટાર્ટમાં એવું આપ્યું, જો ડિફરન્ટ સબ્જેક્ટ્સ આર લર્ન્ડ મતલબ કે એક્ટિવમાંથી પેસિવ અને સાદો વર્તમાન કાળ. ક્લિયર થઈ ગયું? તો જોઈએ આખો જવાબ કેમ લખાય જુઓ હવે એનો. ડિફરન્ટ સબ્જેક્ટ્સ આર લર્ન્ડ બાય અસ ઇન ધ સ્કૂલ. બીજું આ કેવું હતું? અવર ટીચર્સ ટીચ અસ વેલ. તો આમાં અવર ટીચર કરતા, ટીચ ક્રિયાપદ અને
અસ કર્મ, તો અસ એટલે સજીવ કર્મ થયું. જો તમે એક્ટિવ પેસિવ ડીપમાં શીખવું હોય તો આપણે પહેલા જ પ્રકારમાં સજીવ કર્મ અને નિર્જીવ કર્મ આ બંનેના વાક્ય શીખવાડેલા છે જ. તો અસનો કરતા કરીએ આપણે વી, ટુ બીનું રૂપ આવે આર, તો વી આર ટોટ વેલ બાય અવર ટીચર્સ, મતલબ કે અમને અમારા શિક્ષક દ્વારા બહુ સારી રીતે ભણાવવામાં અથવા શીખવવામાં આવે છે. ધે ડુ નોટ ગીવ અસ મોર હોમવર્ક. જો મિત્રો બે કર્મ છે, એક અસ કર્મ છે અને એક છે મોર હોમવર્ક. તો આપણે અહીંયા સજીવ કર્મને આગળ લીધું. જો કે વી આર નોટ ગીવન મોર હોમવર્ક બાય ધેમ. હવે અહીંયા મોર હોમવર્કને પણ આપણે આગળ લઈ શકીએ. તો આમ વાક્ય થાય, જો લખી શકો, લખવું હોય તમારે ઓબ્લિક કરીને અહીંયા કે મોર હોમવર્ક is not given to us by them. તો બે કર્મ હોય તો જો નિર્જીવ કર્મ આગળ લઈએ તો સજીવ કર્મને ટુ લાગે, તે નિયમમાં થયો. અને એ પણ નોંધ આપણે આપેલી છે જ કે વાક્યમાં બે કર્મ હોય અને જો નિર્જીવ કર્મ આગળ લઈએ તો સજીવ કર્મને ટુ લાગે. ફરી કહી દઉં ટુ કેમ લાગે જોઈ લ્યો. આ વાક્ય નામ પણ કરી શકશું આપણે, મોર હોમવર્ક is not given to us by them. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે મિત્રો. અહીંયા વધુમાં વધુ એક્ઝામ્પલ આમાં કરશું આપણે એટલા માટે કે પરીક્ષામાં એક્ટિવ પેસિવ વોઇસ આવશે જ અને બધા જ કાર્ડ અને બધા જ પ્રકારના વાક્યો લેવાની કોશિશ કરશું અને છેલ્લે બોર્ડમાં પૂછાઈ ગયેલા વાક્યો અને પ્લસ થોડીક મિક્સ પ્રેક્ટિસ પણ કરશું. જુઓ એક્ઝામ્પલ નંબર 2, હાઉ ડુ સાયન્ટિસ્ટ ઇન્વેન્ટ ન્યૂ થિંગ્સ? વોટ ડુ ધે ડુ to invent new things? Well, they perform many experiments. આ વાક્ય આપણને આપેલું છે. તો સ્ટાર્ટ લાઈક ધીસ. જો હાઉ, આ WH વાળું પ્રશ્નાર્થ કહેવાય. જો આપણે શોર્ટમાં શીખા આપણે બોક્સ, એમાં ના આવ્યા. તો આમાં તમારે ડીપમાં પેસિવ વોઇસ શીખવું પડે. અને એ તો પહેલા જ વાત કરી આપણે કે ડીપમાં શીખેલું હોય તો જ મજા આવશે. આમાં ક્યારેક ક્યારેક આવા વાક્ય આવી જાય. જો કે હાઉ ડુ સાયન્ટિસ્ટ ઇન્વેન્ટ, તો હાઉ પછી ડુ ડઝની જગ્યા આવી જાય એમિઝાર, એટલે આર આવ્યું પણ કેના મુજબ? કર્મ મુજબ. કર્મ છે ન્યૂ થિંગ્સ, તો હાવ આર ન્યૂ થિંગ્સ ઇન્વેન્ટેડ બાય સાયન્ટિસ્ટ. બીજું કેમ છે? વોટ ડુ ધે ડુ, તો વોટ વાળું વાક્ય પ્રશ્નાર્થ થયું. તો વોટમાં તો કર્મ હોય નહીં, તો સીધું વોટ ઇઝ મૂકી જ દેવાનું. વોટ ઇઝ ડન બાય ધેમ, અન્ય શબ્દો બધા એમને એમ. ટુ ઇન્વેન્ટ ન્યૂ થિંગ્સ અન્ય શબ્દો. વેલ they perform many experiments, તો વેલ નું વેલ એમ નામ. પછી તો સાદું વાક્ય છે, they કરતા, પરફોર્મ ક્રિયાપદ અને મેની એક્સપેરિમેન્ટ્સ કર્મ. તો મેની એક્સપેરિમેન્ટ્સ આગળ લઈએ આપણે. મેની એક્સપેરિમેન્ટ્સ બહુવચન પ્રમાણે આર, ભૂતગુદન છે પરફોર્મ્ડ અને બાય પ્લસ કરતાનો કર્મ એટલે થઈ ગયું બાય ધેમ. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. ધ પ્યુન રેંગ ધ બેલ. જો બધા જ કાર્ડના પણ લેવાની કોશિશ કરશું આપણે. તો પેલા વર્તમાન કાળ જોયો, હવે ભૂતકાળનું એક્ઝામ્પલ જુઓ. ધ પ્યુન રેંગ ધ બેલ. ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ. ધ સ્ટુડન્ટ્સ ઓપન ધ બુક્સ. શી ટોટ અ ન્યૂ લેસન ટુ ધ ક્લાસ. જો મિત્રો અહીંયા આપણે 4 વાક્ય આપ્યા છે પણ આપણે એક્ઝામમાં તો 2 જ વાક્ય પૂછાશે. ચિંતા ના કરતા, 2 જ માર્કનું આવવાનું છે. આ તો પ્રેક્ટિસ માટે આપણે વધુમાં વધુ વાક્યો લખીએ છીએ. સ્ટાર્ટ ધીસમાં આમ આપ્યું જુઓ આપણને. ધ બેલ વોઝ રંગ, આટલું આપેલું હતું આપણને. તો બાય ધ પ્યુન, ધ બેલ વોઝ રંગ બાય ધ પ્યુન, આપેલું વાક્ય પૂરું. બીજું વાક્ય કેમ હતું? ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ. સિમ્પલ વાક્ય સાવ જોઈ લ્યો. કરતા ટીચર, ક્રિયાપદ કોલ્ડ ને કર્મ સ્ટુડન્ટ્સ. ધ સ્ટુડન્ટ્સ આગળ લઈએ આપણે. ધ સ્ટુડન્ટ્સ, સ્ટુડન્ટ્સ પ્રમાણે આવશે વેર. સાદા ભૂતકાળમાં તમારે એક ધ્યાન રાખવાનું છે કે કર્મ પ્રમાણે વોઝ કે વેર. જો અહીંયા બેલ કર્મ છે એટલે વોઝ, અહીં સ્ટુડન્ટ્સ કર્મ છે એટલે વેર. આ ધ્યાન રાખવાનું આપણે. ધ બુક્સ વેર ઓપન બાય ધ સ્ટુડન્ટ્સ. વાક્ય શું હતું આપણું? ધ સ્ટુડન્ટ્સ ઓપન ધ બુક્સ. આમાં પણ એવું જ છે, ધ બુક્સ કર્મ છે એટલે વેર આવી ગયું, વેર ઓપન. ક્રિયાપદમાં ભૂલ ના પડવી જોઈએ. શી ટોટ અ ન્યૂ લેસન ટુ ધ ક્લાસ. તો શી કરતા, ટોટ ક્રિયાપદ, અ ન્યૂ લેસન અને ટુ ધ ક્લાસ મતલબ 2 કર્મ થયા. જો તો અહીંયા આપણે બે વાક્ય પાછો. અ ન્યૂ લેસન વોઝ ટોટ બાય હર ટુ ધ ક્લાસ. મતલબ કે 2 કર્મ હોય તો એક કર્મ નિર્જીવ કર્મ આગળ લઈએ તો સજીવ કર્મ. જો બોલે આમ તો ક્લાસ એટલે નિર્જીવ કહેવાય પણ ટુ ધ ક્લાસ એટલે મતલબ બધા વી આર ટોકિંગ અબાઉટ ઓલ ધ સ્ટુડન્ટ્સ. એટલા માટે આને આપણે સજીવ કર્મ ગણીએ
અથવા વાક્ય આમ પણ થાય, ધ ક્લાસ વોઝ ટોટ અ ન્યૂ લેસન બાય હર. આમ પણ થાય વાક્ય. જેમ અનુકૂળ આમ, જો તમને બે કર્મના આઈડિયા આવી ગયા હોય તો બેમાંથી કોઈ પણ કર્મ તમે આગળ લઈ શકો. એક્ઝામ્પલ નંબર 4, ધ ઓલ્ડ મેન વેલકમ્ડ મી. ઓલ્ડ મેન કરતા, વેલકમ ક્રિયાપદ અને મી કર્મ, મતલબ કે સજીવ કર્મ વાળું વાક્ય કહેવાય. આ સૌથી એક્ટિવ પેસિવ વોઇસ આપણે પહેલા જ પ્રકારમાં શીખવાડેલું છે આપણે, કે સજીવ કર્મ હોય તો કર્મનો કરતા કરવો પડે. તો મીનું કર્યું આપણે આઈ જોવા રહ્યું, તો આઈ વોઝ વેલકમ્ડ બાય ધ ઓલ્ડ મેન. બીજું વાક્ય છે, હી ઓપન ધ ગેટ. તો આન્સર જુઓ, ધ ગેટ વોઝ ઓપન બાય હિમ. હી ગેવ મી ધ કીઝ. ફરી પાછા બે કર્મ આવ્યા જુઓ, એક છે મી અને એક છે ધ કીઝ. બેમાંથી કોઈ પણ આગળ લઈ શકીએ આપણે. તો અહીંયા લીધું છે આપણે મીનું કર્યું આઈ. જો આઈ વોઝ ગિવન કીઝ બાય હિમ, મતલબ મને તેના દ્વારા ચાવીઓ આપવામાં આવી. હવે અહીંયા આપણે ધ કીઝ પણ આગળ લઈ શકીએ. ધ કીઝ વેર ગિવન ટુ મી બાય હિમ, અથવા એમ પણ ચાલે, ધ કીઝ વેર ગિવન બાય હિમ ટુ મી પણ કરી શકો. ધ આઈ ઓપન ધ લોક ઓફ ધ ડોર. તો એનું પેસિવ વોઇસ કર્યું આપણે, ધ લોક ઓફ ધ ડોર. જો આખું કર્મ થયા અને એના મુજબ આવ્યું વોઝ અને ક્રિયાપદ છે ઓપન અને બાય પ્લસ કરતાનો કર્મ એટલે થઈ ગયું બાય મી. આથી આ બંને વાક્યો, બંને પેરેગ્રાફ સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે એક પેરેગ્રાફ જોઈએ આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સનો. પાસ્ટ ટેન્સ તો જોવાઈ ગયા આપણે, કે પાસ્ટ ટેન્સના પેસિવ વોઇસમાં વોઝ કેવેર પ્લસ ભૂતકૃદંત. એવી જ રીતે હવે સિમ્પલ ફ્યુચર ટેન્સના પેસિવ વોઇસમાં યાદ રાખશું આપણે, સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળરૂપ આપેલું આવશે આમાં. તો પેસિવ વોઇસમાં કરશું આપણે સહાયકારક ક્રિયાપદ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત. જોઈએ હવે આપણે એક્ઝામ્પલ નંબર 5માં સ્ટાર્ટ ધીસ વે આપણે નામ આપ્યું. જો ધ બોડી ટેમ્પરેચર વિલ બી એક્ઝામિન્ડ બાય ધ ડોક્ટર. ધ બોડી ટેમ્પરેચર વિલ બી પ્લસ ભૂતકૃદંત ફરજિયાત છે. આ આવી ગયું આપણું વિલ બી પ્લસ ભૂતકૃદંત. બીજું કેમ છે, હી વિલ ગીવ મી એન ઇન્જેક્શન. હજો મિત્રો અહીંયા બે કર્મ છે, તો બે કર્મવાળા વાક્યો આપણે શરૂઆતમાં જ શીખેલા છીએ કે જો બે કર્મ વાક્યમાં હોય, નિર્જીવ કર્મને આગળ લઈએ તો સજીવ કર્મને ટુ લાગે, પણ સજીવને જ આગળ લઈએ તો ચિંતા નહીં. એટલે અહીંયા આપણે એમ જ કર્યું. જો આ મી કર્મ છે એને સજીવ કર્મ કહેવાય, તો મીનું કર્યું આપણે અહીંયા આઈ. તો આઈ વિલ બી ગિવન એન ઇન્જેક્શન બાય હિમ, મતલબ કે મને તેના દ્વારા ઇન્જેક્શન આપવામાં આવશે. આ વાક્યને આમ પણ કરી શકીએ. જો આપણે લખવું લખી નાખજો, ઓર કરીને વાંધો નહીં કાંઈ. આગળ કેમ લખ્યું હતું આપણે ઓબ્લિક કરીને, તો આમ લખાય, એન ઇન્જેક્શન વિલ બી ગિવન ટુ મી બાય હિમ, અથવા બાય હિમ ટુ મી પણ ચાલે. છેલ્લું વાક્ય આમ છે, હી વિલ ગીવ મેડિસિન્સ ટુ. તો મેડિસિન્સ વિલ બી ગિવન બાય હિમ ટુ. આ સિમ્પલ ફ્યુચર ટેન્સ વિલ પ્લસ મૂળરૂપ આપેલું હોય તો વિલ બી પ્લસ ભૂતકૃદંત. હજુ મિત્રો આના જેવું જ થાય સહાયકારક ક્રિયાપદવાળું, મતલબ કે મોડલ ઓક્ઝિલિયરીઝ. એમાં શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આ બધા આવે અને બધામાં પ્લસ મૂળરૂપ આપેલું હોય. વાક્ય હકાર, નકાર, પ્રશ્નાર્થ એ કાંઈ જોવાનું છે નહીં. આપણે એટલું જ જોવાનું કે સહાયકારક ક્રિયાપદ પ્લસ મૂળરૂપ આપેલું હોય તો પેસિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત કરવાનું થાય. તો જોઈએ, સ્ટાર્ટ લાઈક ધીસ આપણને નામ આપેલું છે કે ટ્રીઝ શુડ બી પ્લાન્ટેડ બાય અસ. આપણને હિન્ટ તો મળી ગઈ. અને આમ જો ને મિત્રો, તો પેલું એક વાક્ય જોઈ લ્યો, બરાબર થોડોક અભ્યાસ કરો તો ખબર પડી જાય આપણને કે પહેલા વાક્યમાં જે પ્રક્રિયા કરેલી છે એવી જ બધામાં કરવાની છે. તો જો બીજું વાક્ય શું છે આપણું અહીંયા, વી શુડ નોટ કટ ધેમ. તો ધેમ કર્મ છે, તો આપણે તો ખબર જ છે કે કર્મનો કર્તા અને કર્તાનો કર્મ કરવાનો છે. તો ધેમ છે એ વૃક્ષો માટે છે, તો ધેમને આગળ લઈએ તેનું થઈ જાય ધેય. સહાયકારક ક્રિયાપદમાં કાંઈ ફેરફાર કરવાના છે જ નહીં. એ શુડ નોટ બી કટ, કટનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત કટ જ રહે. દે શુડ નોટ બી કટ બાય અસ, કે આપણા દ્વારા તેઓ કપાવા ન જોઈએ.
વી મસ્ટ સેવ. જો બેમાં શુડ હતું તો શુડનું શુડ રાખ્યું. ત્રીજામાં મસ્ટ આવ્યું તો મસ્ટનું મસ્ટ રાખવાનું. વી મસ્ટ સેવ અવર અર્થ, તો અવર અર્થ મસ્ટ બી સેવ્ડ બાય અસ. ચોથા વાક્યમાં વિલ આવ્યું તો વિલનું વિલ રાખી દેવાનું. મેં કીધું તમને સહાયકારક ક્રિયાપદના પેસિવ વોઇસ પૂછે ને તો સાવ સેલા, એમાં કંઈ ફેરફાર કરવાનું થાય નહીં. તો વિલ યુ ફોલો મી, તો વિલ. હવે પછી છે યુ, કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા મૂકવાનો હોય. તો મી છે, મી કર્મ છે, એનો કર્તા બનાવીને આગળ લઈએ તો મીનું થયું આઈ. તો વિલ આઈ, અને મૂળરૂપની જગ્યાએ આવે બી પ્લસ ભૂતકૃદંત. જો વધારાના એક્ઝામ્પલ જો હોય તમારે તો સિમ્પલ ફ્યુચર ટેન્સના પેસિવ વોઇસમાં તમે જોશો તો તમને આ બધું જ ડીપમાં અને વધારે એક્ઝામ્પલ સાથે જોવા મળશે. તો વિલ આઈ બી ફોલોડ બાય યુ. તો આ થઈ ગયું આપણું ભવિષ્યકાળનો એક પેરેગ્રાફ, અને એક પેરેગ્રાફ થઈ ગયો સહાયકારક ક્રિયાપદ સાથે. એક્ઝામ્પલ નંબર 7. હવે જોઈએ ચાલુ કાળ. ચાલુ કાળ મોસ્ટલી આમ જુઓ ને તો 11th અને 12th માં આવે, પણ 10th વાળા જરાય અને લાઇટલી ના લેતા, કારણ કે તમારે ગયા વર્ષની જ બોર્ડની એક્ઝામમાં પૂર્ણકાળનો ફકરો, પૂર્ણકાળના વાક્યો પણ પૂછાઈ ગયેલા છે. એટલે ખાસ ધ્યાન રાખવું પડશે. આપણને બધા જ કાળ આવડે એ જરૂરી છે. જોઈએ હવે. આઈ વોઝ નીટિંગ. નીટિંગ મતલબ થાય ગૂંથવું. આઈ વોઝ નીટિંગ અ સ્વેટર એટ ધેટ ટાઈમ. ચાલુ ભૂતકાળનું વાક્ય આપેલું છે. સ્ટાર્ટ ધીસ વેમાં આપેલું છે આપણને. એ સ્વેટર વોઝ બીંગ નીટેડ, તો વૈધું બાય મી વૈધું એટ ધેટ ટાઈમ, અન્ય શબ્દો વૈધા. હવે જુઓ, આઈ વિલ હેવ ફિનિશ્ડ ધ. તો મિત્રો આ આવી ગયો પૂર્ણ ભવિષ્યકાળ, અને સાવ સેલો, માત્ર બીન જ મૂકવાનું આમાં તો. બાકી તો કર્મ આગળ લ્યો અને બાય પ્લસ કરતાનો કર્મ કહો, એ તો કોમન છે બધું. તો ધેટ સ્વેટર કર્મ આગળ આવી ગયું. હવે વિલ હેવ પ્લસ ભૂતકૃદંત જગ્યા આવી જાય વિલ હેવ બીન પ્લસ ભૂતકૃદંત. તો ધેટ સ્વેટર વિલ હેવ બીન ફિનિશ્ડ બાય મી, અને અન્ય શબ્દો છે બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ. એનો મતલબ થાય આ મહિનાના અંતમાં. એમને મળી ગયું, અન્ય શબ્દને મૂકી દીધા આપણે. આઈ એમ ડુઈંગ ધેટ વર્ક. આથી ચાલુ વર્તમાન કાળનું વાક્ય. તો ધેટ વર્ક ટુ બીના રૂપનું ટુ બીનું રૂપ એમનું આવી જાય, પણ આઈ સાથે છે એમ, પણ ધેટ વર્ક સાથે આવશે ઇઝ. ધેટ વર્ક ઇઝ બીઇંગ ડન બાય મી એટ ધીસ મોમેન્ટ ઓલ્સો. મિત્રો જો કેટલા કાળ એવા, આ ચાલુ ભૂતકાળ, આ પૂર્ણ ભવિષ્યકાળ અને આ ચાલુ વર્તમાન કાળ. આ ટાઈપનો ફકરો પૂછે ને તો ખરેખર જે વોઇસને પૂરેપૂરું પચાવી ગયા હોય ને એને જ આ ટાઈપનો ફકરો આવડે. પણ જો તમે આ જ ફકરો માત્ર ને માત્ર તમે ટૂંકમાં જે કોષ્ટક જોયા હમણાં તમે એ કરી નાખો ને તો તમને આ આરામથી, કારણ કે બધા જ વાક્યો હકાર જ છે, જો આરામથી આવડી જાય આપણને. એક્ઝામ્પલ નંબર 8 જોઈએ. વાય હેવ યુ નોટ કમ્પ્લીટેડ યોર પ્રોજેક્ટ. જો પૂર્ણ વર્તમાન કાળ આપેલું છે આપણને, તો સ્ટાર્ટ લાઈક ધીસ. આમાં આપેલું છે વાય હેઝ યોર પ્રોજેક્ટ નોટ. આ યુ પ્રમાણે હેવ છે, અને આપણે અહીંયા યોર પ્રોજેક્ટ પ્રમાણે હેઝ આવ્યું. પૂર્ણ વર્તમાન કાળમાં ધ્યાન રાખવું પડે. જો પૂર્ણ ભવિષ્યકાળમાં ચિંતા કઈ નહોતી આપણને. અહીંયા વિલ હેવ ફિનિશ્ડ હતું, તો અહીં જવાબમાં એમ જ રહ્યું. જો વિલ હેવ ફિનિશ્ડ, એમાં ચિંતા નહોતી કાંઈ આપણે. પણ પૂર્ણ વર્તમાન કાળમાં જોવું પડે હેવ કે હેઝ. અને આમ તો એ જૂનું જ છે પાછું, કે ત્રીજા પુરુષ એક વચનમાં હેઝ, બાકી બધે હેવ. ત્રીજો પુરુષ એક વચન એટલે હી શી ઇટ, તો યોર પ્રોજેક્ટ ઇટમાં આવે. તો વાય હેઝ યોર પ્રોજેક્ટ નોટ બીન કમ્પ્લીટેડ બાય યુ. પછી વાક્ય છે હેવ યુ ગોટ સફિશિયન્ટ ટાઈમ ફોર ધીસ. આ પૂર્ણ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય. તો હેવ કે હેઝની જગ્યાએ હેવ કે હેઝ જ મૂકવાનું આપણે. તો યુ પ્રમાણે હેવ છે, પણ સફિશિયન્ટ ટાઈમ એટલે કે પૂરતો સમય એ કર્મ છે, તો એના પ્રમાણે આવશે હેઝ પાછું. તો હેઝ સફિશિયન્ટ ટાઈમ બીન પ્લસ ભૂતકૃદંત ભેગું રીએ. બીન ગોટ બાય યુ અને ફોર ધીસ અન્ય શબ્દ. છેલ્લું વાક્ય છે યુ વેર ટુ સબમિટ ધીસ પ્રોજેક્ટ ટુડે. જો મિત્રો આને કહેવાય ટુ બી ટુ વાળું વાક્ય. અને એક્ટિવ પેસિવના લિસ્ટમાં તમારે જોવું હોય તો ખાસ અત્યારે જ જોઈ લો ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ મતલબ થાય ટુ વાળું ક્રિયાપદ. ઉપર તમે આઈ બટનમાં ક્લિક કરો
ને ત્યાં તમને ઇન્ફિનિટિવનું પેસિવ વોઇસ જોવા મળશે. યુ વેર ટુ સબમિટ ધીસ પ્રોજેક્ટ ટુડે. તો જો આનું પેસિવ વોઇસ કેમ થયું? ધીસ પ્રોજેક્ટ કર્મ આગળ આવી ગયો. વોઝ કે વેરનું વોઝ કે વેર જ રહીએ, પણ યુ સાથે વેર છે, પણ ધીસ પ્રોજેક્ટ સાથે આવશે વોઝ. અને ટુ સબમિટ, બસ ખાસ પંચ તો આ છે મિત્રો, ટુ બી સબમિટેડ. આ આવડવું જરૂરી છે. અને બાય યુ ટુડે. આમાં આપણને વાક્ય પૂર્ણ વર્તમાનકાળનું પણ આવ્યું અને ઇન્ફિનિટિવના વાક્ય પણ આવ્યા. પૂર્ણ વર્તમાનકાળ મતલબ હેવેસ પ્લસ ભૂતકૃદંત અને પેસિવ વોઇસમાં હેવેસ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. હવે મિત્રો જોશું આપણે માત્ર ને માત્ર બોર્ડમાં પૂછાયેલા ફકરા. તો એક્ઝામ્પલ નંબર 9 છે, એ છે માર્ચ 2019માં આ પેરેગ્રાફ બોર્ડમાં પૂછાઈ ગયેલો. જુઓ, we use electricity daily. We can run many devices with it. It makes our life comfortable. We should utilize it effectively. જો use સાદો વર્તમાનકાળ, પછી છે can run, તો એને કહેવાય સહાયકારક ક્રિયાપદવાળું વાક્ય, તો સાદો વર્તમાનકાળ, પછી સહાયકારક ક્રિયાપદવાળું, પછી પાછું it makes, પાછું સાદો વર્તમાનકાળ, અને we should utilize. Utilize મતલબ યુઝ, ઉપયોગ કરવો. તો સાદો વર્તમાનકાળ અને મોડલ ઓક્ઝિલરીઝ એ ટાઈપના છે. જો તો પહેલું વાક્ય સ્ટાર્ટ લાઈક ધીસ તો આપેલું છે, ઇલેક્ટ્રિસિટી ઇઝ યુઝડ બાય અસ ડેઇલી. પહેલું વાક્ય પૂરું. હવે શું હતું? વી કેન રન મેની ડિવાઇસીસ વિથ ઇટ, કે આપણે તેના વડે ઘણા બધા યંત્રો કે સાધનો ચલાવી શકીએ છીએ. તો મેની ડિવાઇસીસ ઈ કર્મ, કેન બી પ્લસ ભૂતકૃદંત, કેન બી રન. અન્ય સ્તર છે વિથ ઇટ અને બાય અસ. આમ પણ ચાલે કે મેની ડિવાઇસીસ કેન બી રન બાય અસ વિથ ઇટ, એમ પણ કરી શકો. ઇટ મેક્સ અવર લાઈફ કમ્ફર્ટેબલ, તો અવર લાઈફ કર્મ છે, આગળ આવી ગયું. સાદો વર્તમાનકાળ છે એટલે એમિઝાર પ્લસ ભૂતકૃદંત, તો અવર લાઈફ પ્રમાણે આવશે ઇઝ. તો અવર લાઈફ ઇઝ મેડ કમ્ફર્ટેબલ બાય ઇટ, સાદા વર્તમાનકાળનું વાક્ય. છેલ્લું વાક્ય છે વી શુડ યુટિલાઇઝ ઇટ ઇફેક્ટિવલી, કે આપણે તેનો અસરકારક રીતે ઉપયોગ કરવો જોઈએ. તો ઇટ કર્મ છે, ઇટ શુડ બી યુટિલાઇઝડ ઇફેક્ટિવલી બાય અસ. જો વારંવાર કહું છું કે અન્ય શબ્દો બાય પ્લસ કરતાના કર્મ સાથે આડાવડા ચાલે, મતલબ આ વાક્ય આમ પણ ચાલે, ઇટ શુડ બી યુટિલાઇઝડ બાય અસ ઇફેક્ટિવલી. તો આ મિત્રો ફકરો છે બોર્ડમાં પૂછાયેલો. હવે હજી એક જોઈએ આપણે કે માર્ચ 2020માં કયો ફકરો જુઓ. હવે તો આ છે 2020નો ફકરો, ગઈ બોર્ડની એક્ઝામનો ફકરો. ધ પ્યુન ઓપન ધ પેન્ટ્રી રૂમ. તો સ્ટાર્ટ લાઈક ધીસમાં કેમ આપ્યું? જો ધ પેન્ટ્રી રૂમ વોઝ ઓપન્ડ, સાદા ભૂતકાળનું વાક્ય હતું એટલે પેન્ટ્રી રૂમ વોઝ કે વેર પ્લસ ભૂતકૃદંત, તો એક વચન છે એટલે આવી ગયું ત્યાં વોઝ. જો બહુવચન હોત તો આપણે વેર મૂકો ત્યાં. હી હેડ ઓલરેડી બ્રોટ. હવે જો મિત્રો મિક્સિંગ આવ્યું, આ પૂર્ણ ભૂતકાળ આવી ગયો. વાત તમને હમણાં જ કરી હતી મેં કે એવું ના સમજતા કે આપણે ધોરણ 10માં છીએ એટલે સાદા કાળ જ આવે. આ પૂર્ણ ભૂતકાળ આવી ગયો. હાલો, તો આની વચ્ચે ચાલુ કાળી રહી ગયા ને, ચાલુ કાળી કદાચ આવી જાય એમાં, તો આપણે શીખી લેવા, બીજું કાંઈ નહીં. He had already brought pouches of milk from the parlor. તો કર્મ શોધીએ તો કર્મ છે પાઉચીસ, પાઉચનું બહુ છે પાઉચીસ, પાઉચીસ ઓફ મિલ્ક. હવે હેડ પ્લસ ભૂતકૃદંત આપેલું છે આપણને, તો અહીંયા આપણે કરવાનું હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. તો હેડ ઓલરેડી બીન બ્રોટ બાય હિમ ફ્રોમ ધ પાર્લર. પછી વાક્ય છે he tore them. આપણે એટલું જોવાનું, કરતા ક્રિયાપદ કર્મ. તો they were torn, પછી અન્ય શબ્દો છે વન બાય વન એન્ડ. હવે વાક્ય જો એક વાક્ય જોઈન્ટ કર્યું જો ભેગું આમાં, એન્ડ poured the milk in a pot. તો they were torn, આ they એટલે કોણ? તો પાઉચીસ આચી છે એના માટે they વાપર્યું છે આપણે, કે પાઉચને એક પછી એક તોડવામાં આવ્યા. એન્ડ પછી શું હતું? poured the milk. pour મતલબ રેડવું, પછી મિલ્કને એક પોટમાં, એક વાસણમાં રેડવામાં આવ્યું. તો એન્ડ ધ મિલ્ક વોઝ poured ઇન એ પોટ બાય હિમ. સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, આ રીતે વાક્યનું મિક્સિંગ આમાં આપેલું છે. તો મિત્રો આ થયા સ્ટાન્ડર્ડ 10ના માર્ચ 2020 અને માર્ચ 2019માં પૂછાયેલા આ પેરેગ્રાફ. હવે જોઈએ આપણે 12th સ્ટાન્ડર્ડમાં કયા પ્રકારના પેરેગ્રાફ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. એક્ઝામ્પલ નંબર 11.
જો મિત્રો, શિલ્પા ટીચીસ મેથ્સ. ટીચીસ મતલબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તમે વિચાર તો કરો, સ્ટાન્ડર્ડ 12th 2019માં આવો પેરેગ્રાફ પૂછાયેલો હતો. આ પેરેગ્રાફ જોઈને બાળકો તો રાજીના રેડ થઈ ગયા હતા, કારણ કે આ તો કેટલી વાર શીખ્યા હોય લોકો. 9thમાં શીખ્યા હોય, 10thમાં, 11thમાં, એનો એ પાછું આવ્યું, એટલે મોજ પડી ગઈ હતી બધાને. ધ્યાન રાખવું પડે, 10th વાળાને પણ ધ્યાન રાખવું પડે કે એ લોકોને પૂર્ણ કાળને ચાલુ કરતા આવી જાય છે. આ વખતે જોયું કે આ વખતે 10th વાળાઓને પૂર્ણ ભૂતકાળ આવી ગયો, અને એની સામે તમે જુઓ ને તો 12th વાળાઓને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવી ગયો. એટલે મતલબ ગમે તેને ગમે કાળ આવી શકે છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. આપણે જોઈએ આનું પેસિવ વોઇસ. આપણે હવે મેથ્સ ઇઝ ટોટ બાય શિલ્પા ઇન ધ સેકન્ડરી સેક્શન ઓફ શાંતિનિકેતન સ્કૂલ. આ પેલું વાક્ય પૂરું. બીજું વાક્ય કેમ છે જુઓ, સી ઇન્સ્પાયર્સ ધ સ્ટુડન્ટ્સ. ઇન્સ્પાયર મતલબ થાય પ્રેરણા આપવી. આ કર્તા, આ ક્રિયાપદ અને આ કર્મ. આપણે 3 જ વસ્તુ જોવાની ખાલી. તો કર્મ આગળ લઈએ, ધ સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ પ્રમાણે ટુ ઇન રૂપ આવશે આર. ભૂતદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ થઈ ગયું ઇન્સ્પાયર્ડ, અને બાય હર. બાકી અન્ય શબ્દો બધા એમને એમ. છેલ્લું વાક્ય, ધ સ્ટાફ એપ્રિસિએટ્સ એટલે વખાણે છે. પ્રેઝ નો સિમિલર થાય આ પ્રેઝ, PRAISE. જો PRIC હોય ને તો પાછું કિંમત થઈ જાય, PRIZE હોય તો પાછું ઇનામ થઈ જાય. અહીંયા વખાણે છે. શું વખાણે છે? હર ટીચિંગ મેથડ. એ આખું કર્મ થાય. ખાસ ધ્યાન રાખવાનું, હર ના આવે ખાલી અહીંયા, તો બાકી ખોટું પડે પાછું. સ્ટાફ વખાણે છે. શું વખાણે છે? તેની ટીચિંગ મેથડ વખાણે છે. તો હર ટીચિંગ મેથડ આખું કર્મ, અને એના મુજબ આવ્યું ટુ બિન રૂપ ઇઝ. ભૂત કૃદંત પાસ્ટ પાર્ટિસિપલ થયું એપ્રિસિએટેડ, અને બાય ધ સ્ટાફ એમનું એમ. તો આ થઈ ગયો આપણો 2019માં 12th સ્ટાન્ડર્ડ બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પેરેગ્રાફ. હવે છેલ્લો પેરેગ્રાફ જોઈએ આપણે કે માર્ચ 2020 સ્ટાન્ડર્ડ 12thમાં જો આ પ્રકારનો પેરેગ્રાફ પરીક્ષામાં પૂછાયેલો હતો કે સાયન્ટિસ્ટ બિલીવ ધેટ મ્યુઝિક હેલ્પ્સ ધ પ્લાન્ટ્સ ટુ ગ્રો. આપેલું વાક્ય છે. તો સ્ટાર્ટ લાઈક ધીસ. જો પેલા સાયન્ટિસ્ટ બિલીવ્ડ ધેટ, કે વૈજ્ઞાનિકો માનતા કે. શું માનતા? કે પ્લાન્ટ્સ આર હેલ્પ ટુ ગ્રો. જોજો બરાબર. હવે આ વાક્ય કેમ છે કે મ્યુઝિક હેલ્પ્સ ધ પ્લાન્ટ્સ. અહીંયા ભૂલ ઘણા એ કરી ગયા કે સાયન્ટિસ્ટ બિલીવ્ડ પછી ધેટ મ્યુઝિક. ઘણા બધા એક કરવાની કોશિશ કરી હતી, પણ ખબર પડી જ નહીં કે સ્ટાર્ટ લાઈક ધીસ. તો જો પેલા આટલું બધું આપેલું હતું, આમાં માત્ર બાય મ્યુઝિક મૂકવાનું હતું. એટલે એક્ઝામમાં પૂછાણું ને તો આ પહેલું વાક્યમાં સ્ટાર્ટ લાઈક ધીસ આટલું મોટું આપ્યું ને, એટલે હોશિયાર વિદ્યાર્થી બધાને ખબર પડી ગઈ કે આ વાક્યમાં આપણે કરવાનું છે શું. તો જો પહેલામાં તો બાય મ્યુઝિક મૂકી દીધું એનું આપણે. હવે આગળ જુઓ, લેસ હડસન આ સાયન્ટિસ્ટનું નામ છે. કેરીડ આઉટ એટલે પરફોર્મડ ના અર્થમાં છે. સિમિલર એનો પરફોર્મડ થાય. શું કર્યું એને? સમ એક્સપેરિમેન્ટ્સ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય થયું આ. તો કર્મ આગળ લઈએ, સમ એક્સપેરિમેન્ટ્સ. એક્સપેરિમેન્ટ્સ પ્રમાણે આવશે વેર. સમ એક્સપેરિમેન્ટ્સ પછી વેર કેરીડ આઉટ, બાય પ્લસ નામ આપ્યું, નામને મૂકી દઈએ આપણે. પછી એવું હી ગેવ ટુ બનાના પ્લાન્ટ્સ સેમ લાઇટ હીટ એન્ડ વોટર. તો મિત્રો અહીંયા 2 કર્મ છે. હી કરતા, ગેવ ક્રિયાપદ, અને પેલું કર્મ છે ટુ બનાના પ્લાન્ટ્સ. એને આપ્યું. કોને આપ્યું? તો કે 2 બનાના પ્લાન્ટ્સને આપ્યું. શું આપ્યું? સેમ લાઇટ હીટ એન્ડ વોટર. બેમાંથી કોઈ પણ કર્મ આગળ લઈ શકીએ આપણે. તો અહીં આપણે લઈએ આપણે ટુ બનાના પ્લાન્ટ્સ વેર ગીવન. 2 બનાના પ્લાન્ટ્સને આપવામાં આવ્યું. શું આપવામાં આવ્યું? સેમ લાઇટ હીટ એન્ડ વોટર, અને બાય હિમ. આ વાક્ય આમ પણ લખાય. જો ઓબ્લિક કરી અને લખો લખી નાખો કે સેમ લાઇટ હીટ એન્ડ વોટર આર નહીં પણ વેર ગીવન. ભૂતકાળ છે એટલે વેર ગીવન. કોને આપવામાં આવ્યા? તો કે ટુ બનાના પ્લાન્ટ્સ બાય હિમ. આમ પણ થાય. સજીવ કર્મ નિર્જીવ કર્મ શીખવાડેલું છે જ આપણે, પહેલા જ પ્રકારમાં આવી ગયું છે, એટલે ચિંતા છે નહીં કાંઈ. તો આ મિત્રો હતા સ્ટાન્ડર્ડ 12th માર્ચ 2020 અને માર્ચ 2019માં પૂછાયેલા બોર્ડના પેરેગ્રાફ. છે કે નહીં ઇઝી? જો સાવ એમાં એક્ટિવ પેસિવ વોઇસ આપણે ડીપમાં શીખાવો તો તમને જરાય વાંધો આવે નહીં. હવે જોઈએ આપણે થોડીક મિક્સ પ્રેક્ટિસ. જુઓ, આ માત્ર તમારી પ્રેક્ટિસ માટે છે.
તમે કોશિશ કરજો કે સ્ટાર્ટ લાઈક ધીસ વે બરાબર જોઈ લેવાનું. સ્ટાર્ટ ધીસ વે બધા આપેલું જ છે. કયા ફકરામાં શું કરવાનું છે તમારે જ જોવાનું છે. છતાંય સ્ક્રીનશોટ પાડી લેજો, જરાક જોઈ લો પહેલાં. હું આડો આવી જઈશ, હું નીચે આવતો રહું, સ્ક્રીનશોટ પાડી લ્યો એકવાર. પાછો અહીંયા આવતો રહું, હવે સ્ક્રીનશોટ પાછો પાડી લો, વાંધો ના આવે કાંઈ. તો મિત્રો આશા છે કે ચેન ધ ટેક્સ્ટ એમાં આપણે પાર્ટ 1, 2, 3, 4, 5 5 પાર્ટ શીખા. બહુ ડીપમાં ટોપિક શીખા છીએ આપણે, કારણ કે પરીક્ષામાં આવે જ છે આ. તો આશા છે આ ટોપિક તમને પસંદ પડશે અને તમને 100% પરીક્ષામાં પૂરા માર્ક આવશે. છતાં આ ટોપિકમાં કંઈ ક્વેરી હોય તો ખાસ કોન્ટેક્ટ કરજો. વંદે માતરમ. ભારત માતા કી જય.